જો તમે બજારની નાનખટાઈ ખાતા હો તો એકવાર આ રીતે ઘરે એકદમ સરળતાથી કેસર બદામ નાનખટાઈ બનાવી જુઓ. ઘઉંના લોટમાંથી કડાઈમાં કે ઇડલી સ્ટેન્ડમાં એકદમ ફટાફટ બની જતી આ નાનખટાઈ મેલ્ટ ઇન માઉથ છે. એકવાર આનો સ્વાદ ચાખી લીધો તો 100%ની ગેરંટી બજારની નાનખટાઈ તો ભૂલી જ જશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે આપણે સૌપ્રથમ એક મોટો વાટકો કે કટોરો લઈ લેશું. તેની અંદર સૌપ્રથમ એક મોટો કપ ભરી કે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લો. તો ઝીણો રોટલીનો લોટ આવે છે તે ઘઉંનો લોટ લીધો છે. તેની સાથે અડધો કપ બેસન લીધો છે. અહીં ચણાનો લોટનો ઉપયોગ નથી કરવાનો, બેસન લેવાનો છે. તેનાથી અડધો ઝીણો રવો લેવાનો છે અને એક ચપટી ભરી મીઠું નાખ્યું છે. હવે 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને 1/4 ચમચી જેટલો આપણે 1/4 ટીસ્પૂન જેટલો આપણે અહીં બેકિંગ સોડા ઉમેરવાનો છે. બંને ઉમેરવા ખૂબ જ જરૂરી છે જેથી ટેક્સચર છે એકદમ સરસ આવે અને આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરવાની છે. મારે કટોરો છે એ થોડો નાનો પડ્યો એટલે મેં મોટી સાઈઝના કટોરામાં ફેરવી આ રીતે ગાંઠા ન રહે તે રીતે સારી રીતે મિક્સ કરી લીધું છે. આ રીતે કરવાથી તેમાં હવાના કણ ભરાશે, લોટ એકદમ હળવો બનશે અને નાનખટાઈ છે તેનું ટેક્સચર એકદમ સરસ આવશે. આ સ્ટેપ કરવાનું ભૂલવાનું નથી. આ છે પહેલી ટ્રીક નાનખટાઈ બનાવવા માટેની. હવે આપણે આ લોટને સાઈડમાં રાખી દઈશું. બીજો એક કટોરો લેશું અને તેમાં આપણે અત્યારે મેં 1/3 કપ રૂમ ટેમ્પરેચર ઉપરનું રહેલું ઘી લીધું છે. આ નથી બહુ જામેલું કે નથી ઓગાળેલું, એકદમ રૂમ ટેમ્પરેચર ઉપરનું જે ઘરનું બનાવેલું ગાયનું ઘી છે એ મેં અહીં વાપર્યું છે. તમે કોઈ પણ ઘી લઈ શકો છો. બજારમાં ડાલડા ઘીના ઉપયોગથી તેનું ટેક્સચર છે એ વધારે સારું આવતું હોય છે. તે ડાલડા ઘીનો ઉપયોગ કરે છે ખાસ. હવે આપણે 1/3 કપ જેટલી ખાંડ લેવાની છે. તેમાં જ 2 એલચી નાખી અને પીસી લીધું છે મેં મિક્સરમાં. અને અહીં મેં 1/4 કપ જેટલું બુરું આ જે એલચીવાળું તૈયાર કરીને રાખ્યું છે તે લીધું છે અને ઘીમાં ઉમેરી સારી રીતે ફેટી લીધું છે. તો આવી રીતે વિક્સરની મદદથી અથવા હાથની મદદથી સારી રીતે ફેટી અને આ રીતે માખણ જેવું થઈ જાય ત્યાં સુધી ફેટવાનું છે. આ છે બીજી ટ્રીક નાનખટાઈને એકદમ પરફેક્ટ ક્રિસ્પી અને અંદરથી જાળીદાર બનાવવાની. હવે આપણે જે લોટ મિક્સ કરી અને તૈયાર કરીને રાખ્યો હતો તે ઉમેરી દઈશું અને હળવા હાથે થોડું મિક્સ કરી લઈશું. હળવા હાથે કરવું, બહુ વધારે પડતો લોટ બાંધીએ તેવો કૂણવી અને લોટ બાંધવાનો નથી. તો આ રીતે હળવા હાથે મેં મિક્સ કરી લીધો છે લોટ. હવે કેસર બદામ નાનખટાઈ બનાવવા માટે અહીં કેસર આ રીતે 2 ચમચી દૂધમાં સારી રીતે મિક્સ કરી લીધું છે જેથી તેનો કલર અને સુગંધ એકદમ સારી રીતે આવી જાય. થોડી રીતે આ રીતે પલળેલા કેસરને મસળી અને પછી મેં ઉમેર્યું. હવે જેટલું ઘી જરૂર લાગે તેટલું 2 થી 4 ચમચી અહીં તમારે ઉમેરવાનું. એ પણ રૂમ ટેમ્પરેચર ઉપરનું જ લેવાનું. કોઈ પણ વસ્તુ ઠંડી કે ગરમ અહીં વાપરવાની નથી. તો આ રીતે મેં 4 થી 5 ચમચી જેટલું ઘી ઉમેર્યું છે અને એકદમ સરસ આ રીતે બાઇન્ડિંગ આવવા માંડે ત્યાં સુધી મેં ઘી ઉમેર્યું અને હવે આ લોટ સરસ બંધાઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. હાથેથી દબાવી અને મિક્સ કરી લીધો છે અને આ રીતે લોટ બંધાય એ રીતેનું મિશ્રણ આપણું બની અને તૈયાર છે. હવે તેને સાઈડમાં રાખી દેવો અથવા તો જો વધારે ઘી લાગે તો તમે થોડી વાર માટે ફ્રીઝરમાં રાખી શકો છો જેથી થોડું કડક થઈ જાય. તો આ રીતે આ હતી ત્રીજી ટિપ્સ. તો બધી ટિપ્સ અને ટ્રિક સાથે તમે જો નાનખટાઈ બનાવશો તો ઘરે જ કઢાઈ કે ઇડલી સ્ટેન્ડમાં બજારમાંથી લાવ્યા હોય તેના કરતાં પણ સારી નાનખટાઈ ઘરે બનાવી લેશું. આ છે મીઠું, તેને મેં ઇડલી સ્ટેન્ડમાં ઉમેરી દીધું છે અને આ મેં ઘણી વખત વાપરેલું છે એટલે આ રીતે થોડો કલર થઈ ગયેલો છે. હવે ઢાંકણ ઢાંકી આપણે મીડિયમ ગેસે 10 મિનિટ તેને પ્રીહીટ થવા માટે રાખી દીધી છે. જ્યાં સુધી ગરમ થાય કઢાઈ ત્યાં સુધીમાં આપણે નાના નાના લુવા કરી અને મીડિયમ સાઇઝની નાનખટાઈ છે તૈયાર કરી લઈશું. તો અહીં મેં રોટલીની સાઇઝના લુવા લીધા છે. બહુ નાની નથી બનાવી, થોડી મોટી બનાવી, જે રીતે બજારમાંથી મળે છે એ જ રીતે. અને થોડી મોટી આ જ્યારે બેક થાય છે, ગરમ થાય છે ત્યારે થોડી વધારે ફેલાય છે એટલે એ રીતે મેં શેપ આપેલો છે. અને આ રીતે બધા જ લુવામાંથી નાનખટાઈ બનાવી અને જે બટર પેપર ગોઠવ્યું છે તેની ઉપર રાખી દીધું છે. ઇડલી સ્ટેન્ડની ઉપર આ રીતે બટર પેપર રાખવું ન હોય તો ઘી લગાવવું કે તેલ લગાવી અને સીધું તમે ડાયરેક્ટ પણ રાખી શકો. પરંતુ નીચેથી છે કલર એ તો થોડો વધારે ડાર્ક થઈ જતો હોય છે એટલે બટર પેપર રાખો તો વધારે સારું. આ રીતે બધા લુવા તૈયાર કરી લીધા છે નાનખટાઈના અને અડધી નાનખટાઈ આ રીતે ગોઠવી દીધી છે મેં. ઇડલી સ્ટેન્ડ પાતળું હોય છે માટે ઇડલી સ્ટેન્ડની નીચે મેં ગેસ ઉપર લોઢી રાખી છે જેનાથી તેનું નીચેનો જે ભાગ છે એ વધારે જાડો થઈ જાય અને આપણી નાનખટાઈ છે એ ઝડપથી બળી જાય અને અંદરથી કાચી રહે એવું ન થાય. માટે આ રીતે ડબલ તવાનો જે બેઝ હોય એ રીતે બનાવ્યો છે મેં.
તો આ રીતે મેં ગોઠવી દીધું છે અને ઇડલી સ્ટેન્ડમાં આપણે જે નાનખટાઈ તૈયાર કરી છે તેની ઉપર કેસર બદામ લગાડી અને આ રીતે પિસ્તા અને બદામની કતરણ લગાડી આ રીતે ગોઠવી દીધું છે. કેસર અને ઇલાયચીનો ટેસ્ટ આપણે અંદર આપ્યો છે અને ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ લગાવી છે. બીજી બાજુ આ રીતે મેં કડાઈમાં પણ મીઠું ઉમેરી અને બેક થવા માટે રાખી દીધી હતી નાનખટાઈ. સેમ તે જ અડધી મેં આમાં ગોઠવી અને અડધી ઇડલી સ્ટેન્ડમાં. તો આમાંથી કડાઈમાં છે એ બહુ ઝડપથી નાનખટાઈ બની જાય છે, એકદમ પરફેક્ટ ટેક્સચર અને કલર આવે છે, સરસ એવી ક્રેક થઈ જાય છે બધી બાજુ અને નીચેની સાઈડ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી જાય છે. તો અહીં મેં બટર પેપર નથી લગાવ્યું, તમે જોઈ શકો છો નીચે કલર છે એ વધારે બ્રાઉન થઈ જતો હોય છે. તો આ ગેરફાયદો રહે છે, તમે બટર પેપર લગાડો તો નીચે આટલો બધો કલર છે ડાર્ક નથી થતો, પરંતુ સ્વાદમાં કોઈ ફરક નહીં આવે, બંનેનો ટેસ્ટ સેમ હોય છે. થોડી વાર ઇડલી સ્ટેન્ડમાં વધારે લાગે છે પાકવા માટે, તમે જોઈ શકો છો થોડો કલર છે એ વ્હાઈટ ઉપર છે અને નીચેથી પણ એટલો બધો ડાર્ક બ્રાઉન નથી થયો. સરસ એવી ક્રેક પડી છે. આ નાનખટાઈ પણ એકદમ જાળીદાર અને ટેસ્ટી બની હતી. થોડી 5-1 મિનિટનો ફેર લાગે છે, તો તમારે લગભગ 20-1 મિનિટ થવા દેવી પડે. 15 મિનિટ મીડિયમ ગેસે અને 5 મિનિટ એકદમ ધીમા ગેસે. અને જો તમારી નાનખટાઈમાં આવો કલર કે ક્રેક ન આવી હોય તો 5થી 10 મિનિટ વધારે ઓછી થઈ શકે. કોઈનું વાસણ મોટું હોય, કોઈકનું પાતળું હોય, કોઈકનું નાનું હોય, તો એ રીતે. બાકી 20 મિનિટ જેટલો નોર્મલ સમય લાગે છે. બાકી તમારા વાસણ અને ગેસની ધીમા ફાસ કેવું છે, નાનખટાઈની સાઇઝ કેટલી છે તેના ઉપર આધાર રાખે છે. તો આ રીતે નાનખટાઈ બની અને તૈયાર. તમે પણ ઘઉંના લોટમાં ઘરે કડાઈ કે ઇડલી સ્ટેન્ડમાં આ કેસર બદામ નાનખટાઈ જરૂરથી ટ્રાય કરજો અને તમારે કેવી બની એ ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. મારી રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી ખૂબ ને ખૂબ શેર કરવા વિનંતી છે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી